આજે આપણી સાથે મોરબીથી પધાર્યા ગોવિંદભાઈ વરમોરા ગ્રુપમાં આમ ગણીએ તો સ્ટાર્ટિંગ શરૂઆત અને ફાઉન્ડર. અત્યારે તો એનું સનાટ નામની બીજી એક ટીમ છે, બ્રાન્ડ છે કે ગ્રુપ છે. પણ એમણે કમાણી તો ખૂબ કરી લીધી જીવનમાં, ખૂબ દોડ્યા. અત્યારે 70 વર્ષની ઉંમર છે, હજી એની એનર્જી તો એવી ને એવી છે. ખૂબ દોડ્યા એટલે મારી જેમ ખાલી નથી દોડ્યા, કમાણી પણ ખૂબ કરી. અત્યારે લગભગ માસિક સેલરી એમની 3-3.5 કરોડ લોકોને સેલરી ચૂકવે છે. એટલા સફળ વ્યક્તિત્વ આખી દુનિયા એને જોઈ લીધી, ઉતાર ચઢાવ જોઈ લીધા, અને હવે એના મનમાં એવું લાગે છે કે વધેલું જે જીવન છે એ ઈશ્વરની ભેટ છે ને ગાય સાથે વિતાવવું છે. તો આજે આપણી મુલાકાતે આવ્યા અને એમને કેવું લાગ્યું, એમના મનમાં શું વિચારો ચાલે છે એના વિશે એમની પાસેથી જાણીએ. અને અહીંયા આવ્યા પછી રમેશભાઈ, કે જે મારા વિચારોની અંદર જે અત્યારે ઘટમાળ ચાલી રહી છે કે જીવનમાં આપણે આર્થિક ઉપાર્જન કર્યું, ભણ્યા ગણ્યા અને લોકોને ભણાવવા ગણાવવા માટેની મહેનત કરી, સમાજના અભણ લોકોને આગળ લઈ જવા માટે, શિક્ષિત કરવા માટેની આપણાથી જોગવાઈને સંજોગ પ્રમાણે થાય એટલો પ્રયત્ન કર્યો. ઔદ્યોગિક ફિલ્ડમાં આપણે હંમેશા જે સિરામિક ઉદ્યોગમાં મારું કાયમી આગળ પ્રદાન રહ્યું છે. કોઈ જ ઉદ્યોગની અંદર ઇનોવેશનમાં હંમેશા આપણે આગળ આવ્યા છીએ. ઇટાલીની કોઈ ટેકનોલોજી હોય, પછી અધરવાઇઝ કોઈ પણ પ્રોડક્ટ માટે કોઈ પણ ઇનોવેશનમાં આપણે હંમેશા પ્રથમ હરોળમાં આપણે કામ કર્યું છે. અને ઔદ્યોગિક સફળતા સિરામિકમાં આપણને ખૂબ સારી મળી છે. ઔદ્યોગિક સફળતા મળી છે. સામાજિક આપણા વિચારોથી સામાજિક કાર્યો કરવામાં આપણને ખૂબ ભગવાનની કૃપાએ સફળતા મળી છે અને સારા એવા પરિણામો પણ આપણને મળ્યા છે. સારા એ ગુજરાતમાં શૈક્ષણિક સંસ્થાઓમાં લગભગ સારી નોમિનેટ થયેલી સંસ્થાઓમાં સાથે રહી, ફિઝિકલ સાથે રહી, યોગદાનથી સાથે રહી, મારું યોગદાન હોય સમાજમાંથી યોગદાન કરાવી દેવાની ભૂમિકામાંથી સાથે રહી અને એ કામ આપણે કર્યું. અને એ 40 વર્ષની મારી સામાજિક જર્ની છે. એ સામાજિક જર્નીમાં કર્યા પછી આપણને જે કામ કર્યું હતું એનો ખૂબ સંતોષ છે. પણ આ ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી મહામહિમ વ્યક્તિ જો લોકોને સુખાકારી તરફ લઈ જવા માટેની એક વિચારધારા લઈને અભિયાન ચલાવે છે, અને અભિયાન ચલાવે છે, બહુ પ્રબળ અભિયાન ચલાવે છે. તો એમનાથી મને નજીક જવાનો મોકો મળ્યો અને એમના વિચારોથી હું ખૂબ પ્રભાવિત થયો. ત્યાર પછી પ્રભાવિત થયા પછી તમારા જેવા જે આ કાર્યો કરી રહ્યા છે, પ્રાકૃતિક ખેતી માટેના, ગૌ આધારિત જીવન માટેના, માણસોને રોગમુક્ત કરવા માટેની ચેષ્ટા લઈ અને જે કામો તમારા જેવા લોકો કરી રહ્યા છે અહીંયા મુલાકાતો કરતો હોઉં છું. મને પણ થોડુંક નોલેજ થાય અને મને નોલેજ મળે તો હું સમાજમાં આ નોલેજ પ્રસરાવવા માટે, અભિયાન ચલાવવા માટે મારી એક વૈચારિક ભૂમિકા અત્યારે હૃદયમાં છે. તો અહીંયા આવ્યા પછી જે તમે 20 વર્ષની તમારી જર્ની છે અને જે તમે જે સ્ટેજે કામ કરી રહ્યા છો, અનેક પ્રકારના ઘી બનાવીને ઔષધના રૂપમાં તમે લોકોને આપી રહ્યા છો, એ કોઈ એવો હેતુ ન હોય કે આપણે આર્થિક ઉપાર્જન માટે જ આ કરીએ છીએ, પણ એક લોકોને સાચી દિશા ઉપર લઈ જવા, લોકોને નિરોગી બનાવવા અને લોકો આવું કરતા થાય એવા વૈચારિક ભૂમિકાથી તમારું જે કાર્ય ચાલી રહ્યું છે એ બધું મેં જોયું, જાણ્યું, સમજ્યો. એનાથી ખૂબ હું પુલકિત થયો છું અને પ્રભાવિત થયો છું કે ખરેખર આ વસ્તુ કરવા જેવી છે. ને હું મારી મુલાકાતનો હેતુ જે છે એ તમારા જેવાનું આવો અનુભવ લઈ અને હું પણ એક સામાજિક સ્ટેજ ઉપર આપણને ભગવાનની કૃપાએ જે સ્ટેજ મળ્યું છે, લોકોએ આપણને પ્રેમ આપ્યો છે, લોકો સાથે જોડાયેલા છીએ, એક સામાજિક અગ્રગણી સ્ટેજ ઉપર આપણે કામ કરી રહ્યા છીએ. અને એમાંય આપણા રાજ્યપાલ જેવા જો વ્યક્તિઓ આવું કામ કરતા હોય, ગામડામાં જઈને મુલાકાતો કરતા હોય, લોકોને માર્ગદર્શન કરતા હોય,
તો આપણે એક ભગવાને આ નામનાને ગુડવિલ આપી છે, તો આપણે કરી તો ઘણું બધું કામ થાય, ઘણું બધી લોકોનું ભલું થાય, એવા વિચારથી હું આમાં થોડોક પ્રેરિત થયો છું. તો હું આગળ વધવા માગું છું. તો મને અહીંયા આવ્યા પછી એવો અહેસાસ છે કે તમારા નોલેજનો અને તમારા જે અનુભવો છે એ મારા વિચારોને વધુ પ્રબળ બનાવશે અને એમાં હું આગળ વધી શકીશ એવો મારો આત્મવિશ્વાસ પણ આજે પ્રજ્વલિત થયો છે. તો આપણે સાથે રહીને મારી કક્ષા અને મારા સમય અને સંજોગ પ્રમાણે હું તમારો પણ ઉપયોગ કરીશ અને મારી યથાશક્તિ યથાયોગ્ય અનુકૂળતા પ્રમાણે આપણે એકબીજાને ખભે ખભો મિલાવીને લોકોની સુખાકારી કેમ વધે એમાં આપણે સૌ આગળ વધીએ એવી મારી પોતાની અનુભૂતિ છે. તો આવતો દિવસોમાં આપણે કાંઈક આપણી જિંદગીને સાર્થકતા ઉપર લઈ જાય આવું મને દેખાય. જય ગૌ માતા. જય ગૌ માતા. हर महीने संस्थान में 6 दिनों का राष्ट्रीय गौपालन प्रशिक्षण कार्यक्रम आयोजित किया जाता है, जहां गिर नस्ल का ज्ञान, गाय की देखभाल, ऑर्गेनिक खेती, पंचगव्य उत्पादों की विज्ञान सिद्ध विधियां और साथ ही ब्रांडिंग, सेल्स, मार्केटिंग तथा बिजनेस विकास से जुड़ा प्रशिक्षण प्रदान किया जाता है. उन्होंने हमारे ऋषियों की प्राचीन वैदिक गोपालन विद्या को पुनर्जीवित किया और अब तक 10,000 से अधिक लोगों को प्रशिक्षित किया है. इस ज्ञान को जन जन तक पहुंचाने के लिए उन्होंने वैदिक गोपालन विद्या ऐप लॉन्च किया, जो 12 भारतीय भाषाओं में उपलब्ध है. नवाचार और आत्मनिर्भरता. पारंपरिक खाद बनने में जहां 1 वर्ष लगता था, वहीं रमेश भाई ने गोबर और गौमूत्र से त्वरित जैविक खाद एनारोबिक कंपोस्टिंग बैग विकसित किया, जिसने किसानों के लिए नई संभावनाएं खोल दी. दूध की गुणवत्ता को लेकर आई शिकायतों के बाद उन्होंने दूध विक्रय बंद कर उसी दूध से घी बनाना शुरू किया. आज वे 65 प्रकार के आयुर्वेदिक घी सहित 200 से अधिक गौ आधारित उत्पादों का निर्माण कर रहे हैं. गिर गौ जतन संस्थान. केवल 4 एकड़ भूमि पर उन्होंने आधुनिक गौशाला और आयुर्वेदिक पंचकर्म केंद्र की स्थापना की. सेवा, समर्पण और शुद्धता का अद्वितीय संगम. गिर गौ जतन संस्थान. आज यहाँ 350 से अधिक गिर गायें और बछड़े संरक्षित हैं.